હે પ્રભુ, રાત્રિના ચોકીદારો સમક્ષ મારી આંખો જાગી છે. હું તારા વચનોનું ધ્યાન કરી શકું. ગુરુવાર 11 જૂન 2026. આજે સવારે અમારા ધ્યાન માટે મેં યશાયાહના પુસ્તકમાંથી પ્રકરણ 65 શ્લોક 13 પસંદ કર્યું છે. નાના બાળકોને જેમ તેનીમાં દિલાસો આપે છે, તે પ્રમાણે હું તમને દિલાસો આપીશ અને યરુશાલેમમાં તમે સૌ દિલાસો પામશો. સુપ્રભાત મિત્રો. ભગવાન આપણી એટલી કાળજી લે છે કે તે આપણને પકડે છે અને માતાની જેમ આપણા સૌથી ખરાબ સમયમાં આપણને દિલાસો આપે છે. ચાલો આપણે આ શ્લોક પર ધ્યાન આપીએ. આજના સવારના ધ્યાનની થીમ છે, માતાની જેમ આરામ આપે છે. ભગવાનના લોકોએ ઘણી તકલીફ, પીડા, વેદના જોઈ હતી અને તેઓ જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હતા તે ચોક્કસપણે સારી ન હતી. ભગવાન તેના લોકો સાથે દિલાસાના શબ્દો બોલે છે અને આ શ્લોકમાં એમ કહીને શરૂ થાય છે, જેને તેની માતા દિલાસો આપે છે. સાથીઓ, આજે મારી માતાજીની જન્મજયંતિ છે. માતા પાસેથી જે આરામ મળે છે તે આપણે બધા સમજીએ છીએ અને ભગવાન તેના આરામની સરખામણી માતાના આરામ સાથે કરે છે. કારણ કે બાળક ગમે તે હોય તેમ હોવા છતાં માતા તેના બાળકને દિલાસો આપી શકે છે. તે બાળક તરફથી સાચું હતું કે ખોટું હતું તે જોવાની તસદી લેતી નથી. તેનો પ્રેમ તેના બાળકની નબળાઈઓથી પર છે. જ્યારે બાળકને આરામની જરૂર હોય ત્યારે તે બાળકની ટીકા કરતી નથી. તે ફક્ત બાળકને તેની છાતી સાથે પકડી રાખે છે, બાળકને ખૂબ આરામ આપે છે, તેના હૃદયના ધબકારા સાથે બાળકને શાંત કરે છે જે તેના બાળક માટે ધબકે છે અને ભગવાન આ જ કહે છે. હું તને માની જેમ પકડી રાખીશ. હું તમને આલિંગન કરીશ જેથી તમે માતાની આરામ અનુભવશો અને આ શ્લોક ભયંકર પરિસ્થિતિઓમાં આરામ વિશે વાત કરે છે અને ખાતરી આપે છે કે જેરુસલેમ ફરીથી આશીર્વાદ મળશે અને તમને તે આશીર્વાદિત સ્થળે દિલાસો મળશે. મિત્રો, જ્યારે આપણે સૌથી ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈએ છીએ, ત્યારે આપણને આપણી માતાઓ તરફથી આશ્વાસન મળે છે અને ભગવાન કહે છે, હું તમને તે જ રીતે આશ્વાસન આપીશ, પ્રશ્ન કર્યા વિના, ન્યાય કર્યા વિના, ફક્ત તમને દિલાસો આપવા માટે તમને પકડી રાખીશ. પ્રાર્થના. કૃપાળુ ભગવાન, અમારા સ્વર્ગીય પિતા, અમને તમારામાં તે દિલાસો અનુભવવામાં મદદ કરો જેથી અમે તમને મહિમા આપવા માટે દરેક રીતે બધું જ કરીએ. ખ્રિસ્તના નામે અમે પ્રાર્થના કરીએ છીએ. આમીન.